હું કે ટીકા ચમ ઉદાસ બેયો? અલા ભાઈ તકલીફ હે. શું તકલીફ હ? અલા ભાઈ ગોમમાં બધોની અગઈઓ તો એમ બધાય પૈણ અમે જ એકલા રહી ગઈએ. ભાઈ ઓમાં તો કેવું હોય ખબર હ? આ પેલા બાપાઓ હોક ગ્યાલતા હતા, દાદાઓ હોક ગ્યાલતા હતા અને હગો થઈ જતો હતો. હવે એ બધા જમાના જતા રહ્યા. તો અત્યારે એનો જમાનો આવ્યો તા. અલ્યા ભાઈ અત્યારે હાથે વહુ ઓઢવી પડે, કોઈ કરીને હાલતું નહીં. આ હાથે ચોથી ઓઢવાની લે. તો ભાઈ જેવું હોય એમાં રહેવું પડે પેલા એ પ્રમાણે. એટલે રહું તો હું હવે કપડો કાઢીને ફરું ગોમમાં. આ જો આવડી વાતો કરે ને એટલે જ નહીં થતું વાનું. જો ભાઈ ઓમાં જેવું અલ્યા હાથે હોધવા માટે તો હાલ આ મહિનો તમારો ચાલી રહ્યો હ. તમીનો મહિનો ફેબ્રુઆરી મહિનો હ. અત્યારે બધા ડેન ફે નહાવતા. ઓ પેલા ડે આવી એ બધા શી કરું કેવાય ખબર નહીં મને તો. હા એ બધા ડે મનાવો. ઈમો જ જાતે છોડી હોધાય લગન તોય જો ભાઈ હમણાં હે ને હાલ આવશે પાછો આવ્યો રોજડે. રોજડે એટલે ગુલાબ આલવું પડે. છોડીને તમે ગુલાબ આલો. હા બી આલ્યું તું માર બૈરીને તાણે તો ઠેકાણું પડ્યું હ. હા તાણે પછી આવશે ચોકલેટ ડે. એ ને 250-300 રૂપિયા વાળી ચોકલેટ લાઈન હાલ દેવાની એટલે ખુશમ ખુશ. મેં ચોકલેટ ગવરાવી દીધા કાચીને. હા તાણે તો એ બધું કરવું પડે. પછી પેલું ટેડી ડે આવશે. મોટું ટેડી લઈને આલ દેવાનું 7 ફૂટનું. ડેગલું. હા, આવો ડેગલું. મોટું આવે, રૂનું આવે. કોઈ મોટું આવે ના આવતું છે 1000-2-3000 નું. એમાં શું અમે આલ્યું તું તે રમે જતી હતી ખુદ થઈ જાય ઠેકાણું પડ્યું. એ બધું કરવું પડે ભાઈ. હા પછી આવશે પ્રપોઝ ડે. પ્રપોઝ ડે ના દિવસે પ્રપોઝ કરી નાખવાનું. હવ કઈ ધ્યાન વેલેન્ટાઇન ડે માં ભાઈ લગન કરવો. એટલે હા પાડી દે. હા, લે આ બધું આટલું બધું આલ્યું બાપડી ખુશ થઈ જવી એને લાગે કે ના મારો ખ્યાલ રાખશે. સા કોઈ સોડી સાતન ગમા. ઓ એક સોળી તો ગવા આપણા ગોમમાં. હા તો બસ તો પછી ગોડા કની રાતો ઉપર ફટાફટ અને આ બધી તૈયારીઓ કરા દિવસો આવે ને એમાં આપી જ દે સમાસમ. એટલે હા આવી જાય તરત. ગોડા હા કહી દઉં તાર. હા હવે મેળ પડી જાય હો લાલા. પણ જબ્બર કૂટ્યા હો ભાઈ ઈવન. ભાઈ તો કૂટ જ ના. એ વેલજીન માં બુદ્ધિ છે હવે આટલા ગયડા ગયડ પણ એને તાને રોડ ડે ને ફોડ ડે ને ચોકલેટ ડે ને ચો મનાવાના આવે. ડોસ્યો ચોકલેટો હાલવા થયો તો. મારો હા લે ભાઈ રાજા આવી ગયો. શું કહેવા છે ચો રહ્યો તારો વેલેન્ટાઇન ડે કમ્પ્લેટ આમ બધું તી ચોકલેટ ના રોજ ના ફોજ ના કર્યું. આલ્યું તું ભાઈ બધું આલ્યું તું. રોજ ડે ઉપર રોજે આલ્યો. ચોકલેટ ડે ઉપર આવડી મોટી ચોકલેટે આલી. ટેડી ઉપર મોટું ઢેગલું આલ્યું. વાહ વાહ ફાઇનલ થઈ ગયું ને. ના નહીં થયું. ચમ વેલેન્ટાઇન ડે ઉપર હું એને પ્રપોઝ કર્યો. મેં કીધું તું મારા હાથે લગ્ન કરે તો મારી યાર એમ બાપાને બોલાઈ આવી. એમ બાપાએ તો માર્યો મને જબર. એટલે મારા હા ન પડી નો બાપો. પણ એમ બાપો એમ કે તારું લેવલ તો જો મારી સોળી અંગા તારું લેવલ મેચિંગ ના થાય. અલ્યા પ્રેમમાં લેવલ ને બેવલ ના જોવાનો હોય યાર. હું વાત કરે તું. સમ લેવલ મેચિંગ ના થાય. કોણ હતો એનો બાપો કહેજે ગામમાં ચિયો સાયો. આપણા ગામનો સરપંચ. સરપંચ ની સોડી ગમતી હતી. નેની સોળી. એના પ્રપોઝ કર્યા. ઓહ અલ્યા તારમાં બુદ્ધિ જેવું છે કે નહીં. ચમ લે. લેવલ તો વાત સાચી. લેવલ જોવું પડે. તું મહિના 5000 નહીં કમાતો. સરપંચ મહિના 5 લાખ કમાય. ગામનો ઇજ્જતદાર માણસ છે. મોટી હસ્તી આટલી રૂપિયા વાળી પાર્ટી હે. એવું તો થોડું તો લેવલ જોવું પડે કે લ્યા. પણ ભાઈ પ્રેમમાં પૈસા થોડા દેખાય. લ્યા બધું અત્યારે જોવું પડે. અત્યારે જોવું બધો પ્રેમમાં પૈસા જોવું. તો લેવલ જોઈ કરવું પડે. તને તો બુદ્ધિ છે કે નહીં. તો ખખડી કહી દેવું તું કોઈ સરપંચ નહીં યાર કે યાર નહીં ચાલે મારે કરવું જ છે હકુઈ ના અંગાત. સાચી વાત કરશો તમે કહેજો હમણાં આવું જ છે સરપંચ અહીંયા તમારા બેનો ઠાઠો ભાગવા. અલ્યા સરપંચે કીધું આ બધું પ્રપોઝ ડે રોડ ડે આપણામાં બધું ના આવે. આ બધું કોને શીખવાડ્યું તને. મેં કીધું મને તો દીપા કરશને શીખવાડ્યું તું કે આ બધું કરે ને તો તાર સોળી લગ્ન કરવા મોની જ. અરે મારા હારા તો આપણો ભરાયા. આવ્યું મારવા માટે તમે એવો કહેતા હતા કે હું મળું દીપા કરશન ને હમણાં ગોમના બાર કાઢવાના મારી જોઈને. અલ્યા અલ્યા આ તો છોકરા શીખવામાં આલવી ભારે પડી કરશે. તું એકલો તો ના. અલ્યા મર્યો મને તો દઉં.